હર હર મહાદેવ મારા ભાઈઓને. આજે આપણે આવી ગયા છે જામજોધપુર રેલવે સ્ટેશન ઉપર, કારણ કે આજે આપણી જર્ની રહેવાની છે જામજોધપુરથી રાજકોટ સુધીની. આ કંઈક છે આપણું જામજોધપુરનું રેલવે સ્ટેશન. તો આ છે આપણી કંઈક ટિકિટ રહેવાની છે. અને આજની જર્નીની વાત કરીએ તો આજે આપણે કાપવાના છે 145 કિલોમીટર, અને આપણે જેતલસરવાળા રસ્તે થઈને રાજકોટ પહોંચી. તો આપણી ટ્રેનનો આજે નંબર રહેવાનો છે 19207, પોરબંદરથી લઈને રાજકોટ સુધીની પેસેન્જર એક્સપ્રેસ સાથે. તો બતાવીએ તમને એનું અરાઇવલ. તો આપણે મળી ચૂક્યું છે ડિપાર્ચર જામજોધપુરથી. લોકોમોટિવની વાત કરી દઉં તો આજે આપણે લેટ કરી રહ્યું છે વડોદરા શહેરનું W7. આજનું સનરાઈઝ બતાવી દઉં તો શું સનરાઈઝ થઈ રહ્યો છે ભાઈ, શું સનરાઈઝ છે. સનરાઈઝ પ્લસ ઇન્ડિયન રેલવેઝ. શું ભાઈ સાહેબ, શું વ્યૂ આવી રહ્યો છે ભાઈ. તમે જોઈ શકો છો આપણે પહોંચી રહ્યા છીએ પાનેલી મોટી રેલવે સ્ટેશન. અહીંથી ઘણી એવી બોર્ડિંગ થવાની છે. લોકો પાયલટ સાહેબ આપણે મળી ગયું છે ડિપાર્ચર પાનેલી મોટી રેલવે સ્ટેશન ઉપરથી. તો આપણે પહોંચી રહ્યા છીએ ભાયોદર રેલવે સ્ટેશન ઉપર.
શકો છો તમે અહીંયા તમને જોવા ભાવનગર રેલવે સ્ટેશને આવશો તો તમને જોવા મળશે અહીંયા ખોડિયાર માતાજીનું ટેમ્પલ. ઉપલેટા રેલવે સ્ટેશન. ભાઈ બ્યુટીફુલ વ્યૂ છે ભાઈ સનસેટનો. અહીંયા પણ ચાર્જ એવી બોર્ડિંગ થવાની છે. મળી રહ્યું છે ડિપાર્ચર ઉપલેટા રેલવે સ્ટેશન ઉપરથી. તમને જોવા મળશે મોજ ડેમ. તો આપણું ડિપાર્ચર થઈ ચૂક્યું છે સુપેડી રેલવે સ્ટેશન ઉપરથી. અહીંયા આપણે ડિપાર્ચર મળી ગયું છે. મળી રહ્યું છે ડિપાર્ચર સુપેડી રેલવે સ્ટેશન ઉપરથી. તો આજનો આગળનો આપણો સ્ટોપ રહેવાનો છે ધોરાજી રેલવે સ્ટેશન અને ત્યારબાદ જેતલસર રેલવે સ્ટેશન. આપણે પહોંચી રહ્યા છીએ ધોરાજી રેલવે સ્ટેશન. પહોંચી રહ્યા છીએ ધોરાજી રેલવે સ્ટેશન. અહીંયા પણ સારી એવી બોર્ડિંગ થવાની છે. આ રૂટ ઉપર આ ટ્રેનમાં ઘણી એવી ડિમાન્ડ છે. એના માટે જ રાજકોટ ડિવિઝનના ડીઆરએમ સરે આ રૂટ ઉપર 4 ટ્રેનોની રન કરી છે. ધોરાજીની વાત કરી દઉં તો ધોરાજીના ફેમસ છે ભૂંગળા બટેટા. તો આ કંઈક છે ધોરાજી રેલવે સ્ટેશન. છે ધોરાજી રેલવે સ્ટેશન. તમને જણાવી દઉં જેતલસરને જંકશન પોઈન્ટ શા માટે કહેવામાં આવે છે. અહીંયાથી એક લાઈન જાય છે રાજકોટ તરફ, એક લાઈન જાય છે ભાવનગર તરફ,
એક લાઈન જાય છે વેરાવળ તરફ અને એક લાઈનથી આપણે આવી રહ્યા છીએ પોરબંદર તરફ, એટલે જેતલસરને જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તો અહીંયા એક લાઈન જઈ રહી છે ભાવનગર તરફ. આ લાઈન જે જઈ રહી છે આ ટુવર્ડ્સ જઈ રહી છે ભાવનગર તરફ અને આપણે જઈ રહ્યા છીએ રાજકોટ તરફ. આપણે પહોંચી રહ્યા છીએ નવાગઢ રેલવે સ્ટેશન. આ સ્ટેશન પણ સિંગલ લાઇન રૂટ ઉપર જ છે, સિંગલ ટ્રેક ઉપર જ છે, જેના કારણે તમને અહીંથી સ્પીડી એક્શન પણ જોવા મળશે. આપણે પહોંચી રહ્યા છીએ વીરપુર રેલવે સ્ટેશન ઉપર અને સામેથી આપણું ક્રોસિંગ પણ છે રાજકોટથી લઈને પોરબંદર તરફ જતી રાજકોટ લોકલ સાથે. અને આ ટ્રેન નંબર આવવાના છે 59571. આ ટ્રેન જે છે એ તમને રાજકોટથી લઈને પોરબંદર સુધી પહોંચાડશે WAP4 સાથે. રાજકોટ પોરબંદર. ભાઈ સાહેબ વટવા શહેરનું P4. ઓખા રાજકોટ પોરબંદર. રાજકોટ પોરબંદરને અહીંથી ડિપાર્ચર પણ મળી ચૂક્યું છે. રાજકોટ પોરબંદર. વીરપુરની વાત કરી દઉં તો અહીંયા તમે વીરપુરમાં સુપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિરે પણ જઈ શકો છો. એના માટે વીરપુર ફેમસ છે. અને આપણે પણ અહીંથી ડિપાર્ચર સિગ્નલ મળી ગયું છે. RPF સર સાથે લોકો પાયલટ વાત કરે છે. બતાવી દઉં તમને ડિપાર્ચર સિગ્નલ. આપણે મળી ગયું છે ડિપાર્ચર વીરપુર રેલવે સ્ટેશન ઉપર. RPF સર પણ ઊભા છે. તો બોલો મારી સાથે બધાય જય જલારામ. જોઈ શકો છો તમે વીરપુર રેલવે સ્ટેશન ઉપર તમને ડબલ ટ્રેક પણ જોવા મળશે, કારણ કે વીરપુર રેલવે સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે.
છીએ કુમટા રેલવે સ્ટેશન. તો આપણે પહોંચી રહ્યા છીએ ગોંડલ રેલવે સ્ટેશન ઉપર અને સામે આપણું ક્રોસિંગ છે અત્યારે, મતલબ ઊભી જ છે ગોંડલ ઉપર, ગોંડલ રેલવે સ્ટેશન ઉપર બીજી પેસેન્જર ટ્રેન રાજકોટથી લઈને પોરબંદર તરફ જવાવાળી. એની પણ આજે ઓટો P4 પણ આપેલું છે. એ પણ વટવા શેડનું જ છે. $22,333 વટવા શેડનું F4. સોરી આ મિત્રો સોરી આ છે રાજકોટ વેરાવળ એક્સપ્રેસ. $59,423 આ ટ્રેન નંબર રહેવાના છે. 59,423 રાજકોટ વેરાવળ એક્સપ્રેસ. ભાઈ સાહેબ બે ટ્રેનને એક સાથે ડિપાર્ચર મળે છે. આપણી ટ્રેનને મળી ગયું છે ડિપાર્ચર. અહીંથી રાજકોટ વેરાવળને પણ ડિપાર્ચર મળી ચૂક્યું છે. બે ટ્રેનને એક સાથે ડિપાર્ચર મળ્યું છે ભાઈ સાહેબ. $59,423 રાજકોટથી લઈને વેરાવળ સુધી જવાવાળી. આપણે પહોંચી રહ્યા છીએ રીબરા રેલવે સ્ટેશન ઉપર અને સામેથી આપણું ક્રોસિંગ છે આજે વેરાવળ વંદે ભારત સાથે. અને કોઈ તો એક ટ્રેન આવી રહી છે WDG4 સાથે. બતાવીએ તમને એનું એક્શન. એ પણ લૂપ લાઇનમાં જઈ રહી છે અને સામેથી આવી રહી છે આપણી 26,901 એટલે વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ. અને સામેથી કોઈ ડીઝલ ટ્રેન ડીઝલ સાથે અરાઇવલ લઈ રહી છે. બતાવીએ તમને એનું અરાઇવલ. ભાઈ સાહેબ તમે એનું હોંગ સાંભળી શકો છો અને એનું હમિંગ પણ ગજબ ભાઈ ગજબ. WDG4 સાથે કોઈ તો ટ્રેન અરાઈવ લઈ રહી છે ભાઈ સાહેબ. રાજકોટ પોરબંદર 59,561. માફ કરજો મિત્રો, અહીંયા વેરાવળ વંદે ભારતનું ક્રોસિંગ તો ન હતું પણ આ રાજકોટ પોરબંદરનું ક્રોસિંગ હતું એના માટે આપણને લૂપ લાઇનમાં નાખેલા. તો આપણે પહોંચી ગયા છીએ ભક્તિનગર રેલવે સ્ટેશન ઉપર અને અહીંયા આપણું ક્રોસિંગ છે વેરાવળ વંદે ભારત સાથે, એટલે કે એના ટ્રેન નંબર રહેવાના છે 26,901 અને સામેથી આવી છે વેરાવળ વંદે ભારત. તો બતાવીએ તમને એનું ક્રોસિંગ. વ્હીલર હોંગ સાથે આવી રહી છે ભાઈ વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ.
भाई साहब 26,901 वेरा अरे भाई फ्लैट 130 वेरावल वंदे भारत સામે તમે જોઈ શકો છો કોઈ તો એલએચબી રેક ઊભા છે કોઈ તો ટ્રેનના દેખાય એમ તો નથી તો રાજકોટ યાર્ડમાં ઊભા છે એલએચબી રેક સાફ સફાઈ પણ ચાલી રહી છે આઈ થિંક રાજકોટ રીવાના રેક હોઈ શકે છે રાજકોટનું ગુડ્સ યાર્ડ પણ તમે જોઈ શકો છો મેન્ટેનન્સ યાર્ડ રાજકોટ તમે જે આ લાઈન જોઈ રહ્યા છો આ લાઈન જઈ રહી છે ઓખા તરફ અને આપણે આવી રહ્યા છીએ અત્યારે જેતલસરવાળી લાઈન ઉપરથી એના માટે રાજકોટને જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે અને સામેથી હરિયાભાઈ હાઈ પેન્ટો સાથે અરે ભાઈ તુગલકાબાદના હરિયાભાઈ અરે ભાઈ હાઈ પેન્ટો અહીંયા F5 એન્જિન સાથે કોઈ તો ટ્રેન ઊભી છે જે અટેચ કરેલું નથી અને જોઈ શકો છો તમે રાજકોટ સોમનાથ બ્યુટીફુલ કરો સાથે આપણે એન્ટર થઈ રહ્યા છીએ રાજકોટ જંકશન રેલવે સ્ટેશન ઉપર રાજકોટ જંકશન રેલવે સ્ટેશન